હવામાન માહિતી વાવથરા યુટ્યુબ ચેનલ પર ખેડૂત ભાઈઓ આપનું સ્વાગત છે। આજે 17 તારીખ છે ને આજે પણ જ્યાં વરસાદ થયો નથી ત્યાં વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે। હજુ પણ આ ગઈકાલે લગભગ આપણા બનાસકાંઠામાં નારોલી સુધી વરસાદ થયેલો છે વાવણીઓ, પણ હજુ આ અમુક 50 ગામડામાં હજુ વરસાદ નથી। પણ હજી ખેડૂત ભાઈઓ આપણે રાહ તો દેખવાની કામે આપણે ભગવાન જોડે ટ્રાય પડેલી છે, એટલે શક્યતા આજે અને 19 તારીખ સુધી હજુ પણ વરસાદની શક્યતા છે। હવામાન બનેલું છે। આજે પણ આપણા વિસ્તારમાં જે વરસાદ થાય એવા સારા સંકેતો મળેલા છે। અને બાકી કાલે જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી કહેવાય અને અંગ્રેજીમાં, એ કાલે જે આપણા વિસ્તારમાં સિસ્ટમ થોડી જે પૂરીથી ઉદયપુર સાઈડથી છે અને જે ભારે ગાજવીજ થશે એક સિસ્ટમ આવી, પણ આપણા સુધી આવતા થોડી થરાદથી આ બાજુ આવતા થોડી સિસ્ટમ નબળી પડી ગઈ અને ભારે ગાજવીજ જે આપણને ડર લાગે એવો ગાજવીજ સાથે વાદળા ખાલી ઉપરના લેવલમાં રહ્યા, એના લીધે વરાળ ઓછી થઈ જાય, એના લીધે ભારે અત્યંત ગાજવીજ થતો હોય જે આપણને ડર લાગે એવું ગઈકાલે જે આપણા વિસ્તારમાં સવારના ટાઈમે લગભગ 4 આસપાસના 2 વાગ્યાથી કરી અને આ સિસ્ટમ છે કે મધ્યપ્રદેશથી ઉપડી હતી અને એ સિસ્ટમ આપણા વિસ્તાર સુધી આવતા થોડોક ભેજ ભલે હવામાં ઓછો હોય એના લીધે ઓછો વરસાદ થયો। બાકી હવે વરસાદ નહીં થયો તો થઈ જશે ખેડૂત ભાઈઓ, બસ એ જ। અને એક જ ગાજવીજથી થોડો સાચવેત રહેવું, બહારના રાતના ટાઈમ હતો શું, ઘરમાં શું, અને દિવસ હોય તો ખુલ્લા ના ઊભો રહેવો। અને ખાસ કરીને વીજળી એ બપોરના ટાઈમે જો વીજળી થતી હોય તો એ વીજળી જમીન ઉપર પડવાની શક્યતા વધારે રહેતી હોય છે, અને રાતના ટાઈમે વીજળી ઓછી પડે છે એ આકાશમાં થતી હોય છે, ને જેના લીધે નીચલા લેવલમાં આવીને તે વિખરાઈ જાય એટલે ભયંકર અવાજ ગઈ રાતે આપણને જોવા મળ્યો। એક અગાઉ આવો 20 વર્ષ પહેલાં પણ આવી રીતે વગર વરસાદે આપણામાં આવી સિસ્ટમ નીકળી હતી અને ભારે વીજળી થઈ હતી અને જો એ આપણને ડર લાગે એવી। અને બસ એ જ આજે થોડોક બીજી એક માહિતી આપી દઉં કે હજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં ડેવલપ થઈ રહી છે અને એ સિસ્ટમ પણ આપણા વિસ્તારને અસર કરશે અને આ સિસ્ટમ હજી અરબ સાગરમાં છે। અને જે આપણે બધા આગાહીકારો એને કહ્યું હતું કે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી નીકળશે, પણ એવું થયું નહીં અને આ બારોબાર સીધી દરિયાકાંઠે થઈ અને આ અત્યારે અરબ સમુદ્ર સિસ્ટમ હતી। એ સિસ્ટમ અરબી સમુદ્રમાં આપણા દક્ષિણ ગુજરાતની પણ દરિયા કિનારે અડી ગુજરાતના અને તે નીકળી ગયા ત્યારે અરબી સમુદ્રમાં છે, એટલે ખેડૂત ભાઈઓ એના ભેદથી વરસાદ થશે જ। અગાઉ મેં આપણને માહિતી પણ આપી છે, એટલે હવે આજે પણ મેં કીધું અગાઉ ફેરથી એક વખત કહી દઉં કે આજે પણ જે આપણી મોન્સૂન ટ્રફ કહેવાય એ આપણા વિસ્તાર ઉપર જ છે અને આના અસરથી આજે પણ તમે આપણે ધ્રુવ દિશામાંથી વીજળીના તોફાન સાથે પવન સાથે વરસાદ આવવાની શક્યતા છે। 6 વાગ્યા 5 વાગ્યા પછી જે 10 વાગ્યા સુધી એ પૂરેપૂરી શક્યતા છે અને 50% સંભાવના એમ નથી કહેતો 100% હું કહું કે થશે, પણ થવાની શક્યતા છે। ફેરે અગાઉ મેં કહ્યું કે અને જે રીતે મેં વીજળીનું કહ્યું કે વીજળી અત્યંત ગરમી હોય અને હવામાં ભેજ ઓછો હોય અને પતળી લેવલના વાદળા હોય એટલે ભયંકર ગાજવીજ થતો હોય છે। એનું કારણ હોય છે ભયંકર અવાજ આવતો હોય, સળંગ વીજળી થતી હોય છે 10-10, 15-15 કિલોમીટરમાં આકાશમાં, એટલે એનો ભારે તાંડવ હોય છે, એનો અવાજ ભારે આવતો હોય છે। બીજું ડરવા જેવું નથી હોતી, એ જમીન ઉપર ક્યારેક કોઈ વાર આવતી હોય છે।